આગળનો દાખલો છે કે એક વ્યક્તિના પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો હતો, તો તેના ઘટાડેલા પગારમાં કેટલા ટકાનો વધારો કરવો જોઈએ કે જેથી તે તેના મૂળ પગાર જેટલો જ થઈ જાય. સામાન્ય રીતે પ્રથમ નજરે વાંચતા આપણને એવું લાગે કે પહેલાં વ્યક્તિના પગારમાં 10% ઘટાડો કર્યો હતો, તો હવે જે ઘટેલો પગાર જે છે એમાં કેટલા ટકા વધારો કરવો જોઈએ કે એના મૂળ પગાર જેટલો જ થઈ જાય. સામાન્ય રીતે સામાન્ય વ્યક્તિને એવું લાગે કે 10% ઘટાડો કર્યો તો પાછો 10% વધારો કરી નાખો એટલે એટલો ને એટલો થઈ જાય. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મગજની અંદર અત્યારે જ ફિટ કરી દેવું, આ જવાબ ખોટો છે. 10% જવાબ ખોટો છે. ટકાવારી એક આખો અલગ જ કોન્સેપ્ટ છે, આખો અલગ જ ખેલ છે. એમાં માની લો કે પહેલાં 10% ઘટાડો કર્યો અને પછી એટલું ને એટલું કરવું હોય ને તો 10% વધારો કરો તો ન ચાલે, એની અંદર ફેર પડી જાય. અથવા તો સમજો કે પહેલાં 10% વધારો કર્યો, 10% વધારો કર્યો અને પછી એને પાછું એટલું ને એટલું લાવવું હોય તો 10% ઘટાડો કરો એટલે એટલું ને એટલું ના થઈ જાય, એની અંદર ફેરફાર આવે. ઇન શોર્ટ, મગજની અંદર અત્યારે ખાલી એટલું ફિટ કરી દેવું કે ફોર એક્ઝામ્પલ X% વધારો કર્યો, X% વધારો કર્યો તો પાછું એટલું ને એટલું લાવવું હોય ને તો X% વધારો ના ચાલે, Y% વધારો કરવો પડે. એટલે કે ઇન શોર્ટ, ટકાવારીની અંદર ગમે ત્યારે વધારો થતો હોય કે ઘટાડો થતો હોય તો આંકડો એનો રહે, એ ફરી જાય. એટલે અહીંયા તમને પહેલાં તો એટલી તો ખબર પડી જાય કે એક વ્યક્તિના પગારમાં પહેલાં 10% ઘટાડો કર્યો અને હવે પાછો એટલો ને એટલો એનો પગાર કરવો હોય તો જવાબ 10% તો નહીં જ આવે. જવાબ શું આવે? 10% તો નહીં જ આવે. આ મેં તમને એટલા માટે કીધું કારણ કે સામાન્ય રીતે કેવું હોય કે આવો દાખલો આપ્યો હોય ને તો આમાં ઓપ્શન એ શું આપ્યો હોય? ઓપ્શન એ 10% આપ્યો હોય. તો સામાન્ય વિદ્યાર્થીને એવું લાગે કે 10% ઘટાડો કર્યો, પાછો એટલો ને એટલો કરવાનો, તો શું 10% જ કરવો પડતો હશે ને? હાલો ઓપ્શન એ જીકો, ઓપ્શન એ ટીક કરો. પણ એ જવાબ ખોટો છે. એ એક રીતે શું છે? ટ્રેપ છે, ઝાડ છે. શિકારીએ તમારી માટે બિછાવેલી ઝાડ છે, જેમાં ફસાવાનું નથી. ચલો સમજીએ કે 10% ઘટાડો કર્યો તો 10% એટલે કેટલા થાય? તો કે 1/10, 1/10. તો મતલબ શું હતું? પહેલાં 10 પગાર હતો, પહેલાં 10 પગાર હતો, હવે કેટલો થઈ ગયો? તો કે હવે 9 થઈ ગયો. પહેલાં 10 પગાર હતો અને હવે 9 થઈ ગયો. પહેલાં 10 પગાર હતો અને હવે 9 થઈ ગયો. તો હવે શું છે? પહેલાં 10 હતો અને હવે 9 થઈ ગયો. તો હવે પાછો એટલો ને એટલો કરવો હોય આ ઘટાડેલા પગારમાં, તો આ ઘટાડેલો પગાર એમાં હવે કેટલા ટકાનો વધારો કરવો જોઈએ કે એટલો ને એટલો થઈ જાય? તો 9માંથી હવે પાછો 10 કરવો છે, તો 9માંથી 10 કરવો છે, બરાબર? કે 9માંથી 10 કરવો છે. તો 9માંથી 10 કરવો હોય તો કેટલાનો વધારો કરવો પડે? તો કે 9માંથી 10 કરવો હોય તો 1નો વધારો કરવો પડે. 9માંથી 10 કરવો હોય તો શું કરવું પડે? 1નો વધારો કરવો પડે. તો આપણે શું એવું કહી શકીએ કે 9માંથી 10 કરવો છે તો 1નો વધારો કરવો પડે? તો કે 9 ઉપર 1નો વધારો કરવો પડે. હું શું બોલ્યો? કે 9 ઉપર 1નો વધારો કરવો પડે. અને અહીંયા જો લખીશ પણ એવી રીતે, 9 ઉપર 1નો વધારો કરવો પડે. તો 9 નીચે છે અને એની ઉપર 1 છે, 9 ઉપર 1નો વધારો કરવો પડે. તો કે 9 ઉપર 1નો વધારો કરવો પડે. 9 ઉપર 1નો વધારો કર્યો, આના ટકા ગોતવાના છે તો 1/9 ગુણ્યા 100% આનો હિસાબ કરો એટલે જવાબ મળી જાય. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 9 ઉપર 1નો વધારો એટલે કે 9 ઉપર 1નો વધારો એને શું કહેવાય? 1/9. અને 1/9ના ટકાવારી આપણે સાલો પહેલાં સમજી ગયા છીએ. કેટલા આવે? તો કે 11.19%, 11.19%. ડાયરેક્ટ જ આપણને જવાબ મળી જાય. તો શું કરવું પડે કે પહેલાં 10% ઘટાડો કર્યો હતો અને હવે પાછો એટલો ને એટલો જો પગાર કરવો હોય તો કેટલા ટકાનો વધારો કરવો જોઈએ? તો કે 11.19%નો વધારો કરવો જોઈએ. હવે આપણે ચલો આ સાથે ચલાવ્યું છે તો હું તમને એ પણ કીધું, ટકાવારીના ખેલની અંદર એવું કેમ થાય છે કે પહેલાં 10% ઘટાડો કર્યો હોય અને પછી પાછું એટલું ને એટલું કરવું હોય તો કેમ આંકડો વધઘટ થાય છે એ જોઈ લઈએ. એને આપણે થોડું 100 ધારીએ અને ગણીએ. માની લો કે પહેલાં એનો પગાર હતો 100 રૂપિયા. પહેલાં શું હતું? 100 રૂપિયા. પહેલાં 100 રૂપિયા હતા. તો હવે 10% ઘટાડો કર્યો, 10%. તો 100ના 10% કેટલા થાય? તો કે 100ના 10% થાય 10 રૂપિયા. સાલો પહેલાં 10% કઈ રીતે ગોતવા એ સમજી ગયા છીએ. 100ના 10% થાય 10 રૂપિયા. તો ઘટાડો થયો એટલે કેટલા થયા? તો કે 90. હવે તો કે 90. હવે 90 થયા. હવે માની લો કે 90ના 10% કેટલા થશે? 90ના 10% કેટલા થશે? તો કે 9. તો આવો આખો ખેલ એટલા માટે રચાય છે કારણ કે પહેલાં 100ના 10% ગોતવામાં આવતા હતા. પહેલાં 100ના 10% ગોતવામાં આવતા, પણ હવે 100ના 10% ગોતાઈ ગયા
અને જવાબ આપણને 90 મળ્યો. તો પછી જે નવો જે ફેરફાર આવશે, નવી જે ઇફેક્ટ જેમાં જોવા મળશે એ તો 90માં જોવા મળશે ને, એ તો 90માં જોવા મળશે. તો હવે 90ના 10% કાઢશો તો જો 100ના 10% 10 મળતા હતા, પણ 90ના 10% થોડી 10 મળે છે, 90ના 10% તો 9 મળે છે ને. એટલે ટકાવારીની અંદર આવી સમસ્યા રહે છે જે આપણને ગૂંચવણમાં મૂકી શકે, કોમ્પ્લેક્સિટીમાં મૂકી શકે, પણ આપણા કોન્સેપ્ટ ક્લિયર હોય તો આપણે એવું થાય નહીં. ફરીથી સમજીએ. એવું એટલા માટે થાય કે 100ના 10% આપણે ગોઈતા, માની લો કે 100ના 10% ગોઈતા, તો 100ના 10% કેટલા થયા? તો કે 10 થયા. હવે માની લો કે 10નો વધારો થયો તો કેટલા થઈ ગયા? તો કે 110 થઈ ગયા. 110 થઈ ગયા. હવે 110 છે 110. હવે માની લો કે 110માંથી પાછા 100 કરવા છે તો કેટલો ઘટાડો કરવો જોઈએ? તો પહેલાં આપણે 100ના ટકા ગોઈતા હતા, 100ના ટકા ગોઈતા. હવે કેટલાના ટકા ગોતવા પડશે? તો કે હવે તો 110ના ટકા ગોતવા પડશે ને. 110ના ટકા કરો. અહીંયા રકમ ફરી જાય છે એટલે હંમેશા 10% જવાબ આવશે નહીં. જવાબ જે છે એ ચેન્જ થઈ જશે. બરાબર? તો તમને ખ્યાલ હોવો જોઈએ.